तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, હવે બીજી બંને ઇન્સ્ટન્ટ વાનગી જે આપણા સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે ઇન્સ્ટન્ટ બ્રુશેટા અને ઇન્સ્ટન્ટ ફ્રૂટ પુડિંગ। હવે જેટલા પણ બ્રુશેટા લવર્સ હશે ને, એમને ઘણીવાર એવું થતું હોય કે મોડી રાત્રે ભૂખ લાગી હોય ને ત્યારે એવું થાય કે આજે તો મારે બ્રુશેટા જ ખાવું છે, ગમે તે થાય, ભલે ને ઘરથી દૂર મારે જવું પડે પણ આજે તો બ્રુશેટા મારે ખાવું પડશે। પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ઈચ્છા થઈ ને ઇન્સ્ટન્ટ બનાવ્યું નથી તો ચલો એની સરળ રીત શું છે આપણે પૂજાબેન પાસેથી જ જાણીએ। પૂજાબેન, હવે સૌથી પહેલાં તો બ્રુશેટાની આપણે રીત જાણવાની છે, ઇન્સ્ટન્ટ એની રીત અમારા વ્યુઅર સુધી પહોંચાડો। યસ, આ તો નાનું બાળક બી કરી શકે, એટલી ઈઝી છે। ઓકે, આપણે જે ટોસ્ટ આવે છે સાદા એ લીધા છે, ઓકે, પીઝા પાસ્તા સોસ છે, ચીઝ સ્પ્રેડ છે, કેપ્સિકમ છે, કોર્ન અને ઓલિવ્સ છે। આમાં આપણે ઉપર તમારે જે પણ બીજા મનગમતા ટોપિંગ્સ કરવા હોય તો તમે કરી શકો છો। આપણે આમાં પહેલા એક બાઉલમાં પીઝા પાસ્તા સોસ, એની અંદર ચીઝ સ્પ્રેડ મિક્સ કરીશું। આપણે આની ઉપરથી ચીઝ ગ્રેટ કરીને નથી નાખવાનું, કારણ કે એને પછી બેક કેવું ના કરો તો નહીં મજા આવે, એટલે આપણે આ ચીઝી સોસ જ બનાવીશું। આ થઈ ગયું, હવે આને ઉપર લગાવી દેવાનું છે। कैप्सिकम, कॉर्न, ऑलिव्स, वाव, क्या बात है। આપણે આવી રીતે બીજું તૈયાર કરી લઈએ। એટલે આની અંદર એવું કહી શકાય કે સોસની જે કમાલ છે એમાં જ આપણે થોડું કરવું પડે, બાકી તો એકદમ જલ્દી થઈ જશે। મોસ્ટલી બધા રેડીમેડ બી લાવતા હોય છે, પણ મેં ઘરે બનાવ્યો છે। ઓકે, એ બી આમ જોવા જાવ તો સાવ ઈઝી છે સોસ બનાવવું બી। ટામેટાને સાંતળી, એની અંદર તમે લસણ કાંદા ખાતા હો, સાથે સાંતળી, મીઠું, થોડુંક લાલ મરચું, ખાંડ અને મિક્સ હર્બ્સ, ઓકે, એટલું મિક્સ કરી દેવાનું। એને જ્યારે તમે ક્રશ કરો ત્યારે થોડો કેચઅપ નાખી દેવાનો, ધેટ્સ ઇટ। વાહ, વાહ, ઇન્સ્ટન્ટ, યસ, ઇન્સ્ટન્ટ બ્રુશેટા તો રેડી થઈ ગયા છે। અને હવે જે બીજી વાનગી ઇન્સ્ટન્ટ ફ્રૂટ પુડિંગ એ પણ આપણે રેડી કરીશું, તો ચાલો એની પણ કરીએ શરૂઆત। તો પૂજાબેન, તમે કુકિંગ એક્સપર્ટ તો છો, પણ આ સાથે સાથે એક નામ તમારું હજી હું એડ કરવા માંગીશ। પૂજાબેન એટલે ઇન્સ્ટન્ટ વાનગીના ક્વીન કહી શકાય છે। ના ના, હવે જમાનો જ ઇન્સ્ટન્ટ થઈ ગયો છે એટલે આપણે ઇન્સ્ટન્ટ જ શોધ કરવી પડે છે। હવે આપણે એક બાઉલ લઈશું, ઓકે, એમાં મેં બધા ફ્રૂટ્સ કટ કરીને રાખ્યા છે। પાઇનેપલ છે, ઓરેન્જ છે, એપલ છે, ચેરી છે, પછી ગ્રેપ્સની સિઝન હોય તો ગ્રેપ્સ નંખાય। આમાં બનાનાને એવું નહીં સારું લાગે, ચીકુ બનાના, એટલે આપણે નથી નાખ્યા। આપણે એમાં ફ્રૂટ્સ મિક્સ કરીશું।
ઇવન હવે તો ટીન પણ મળે છે, એટલે તમે કોઈ બી તમારા મનગમતા ફ્રૂટ્સ લઈ શકો, પણ કેળા અને ચીકુ નહીં નાખવાનું. આ આપણું નોર્મલ લો ફેટ ક્રીમ છે. તો એ આમાં એક વીપિંગ પ્રોસેસ હોય છે, એ આમાં આપણે સ્કીપ કરીએ છીએ. આપણે વીપ નથી કરવાનું, કારણ કે બધાને વીપિંગમાં ઇશ્યુ આવે છે. એની અંદર આપણે ક્રીમ એડ કરીશું. ઇવન તમે ઘરની જો મલાઈ હોય એને બી તમે એકદમ ફેટી અને સ્મૂથ કરીને એડ કરી શકો છો, પણ આ લો ફેટ આવે છે થોડું, તો તમે પછી ખાવામાં વિચારવું ના પડે. એને આપણે મિક્સ કરી લઈએ. આમાં તમને ફ્રૂટ્સ વધારે ગમે તો વધારે, ઓછા એ તમારા મરજી પ્રમાણે કરી શકો છો. આપણે એક આ બાઉલ લઈએ સર્વિંગ માટે. તમારી પાસે જે પણ હોય એમાં તમે કરી શકો છો. પહેલાં આપણે નીચે થોડુંક ક્રીમ મૂકીશું. પછી આ જે આપણે ફ્રૂટ કેક આવતી હોય છે, રેડીમેડ છે, એગલેસ છે, એ આપણે એમાં એડ કરીશું. જો બાળકો ફ્રૂટ ના ખાતા હોય અને એમને ખવડાવવું હોય તો આ બહુ સારું એક ઓપ્શન છે. આ મેં શુગર સિરપ લીધું છે થોડુંક કેકને સોક કરવા માટે. આપણે એની ઉપર થોડુંક રેડીશું. એની ઉપર ફરી આપણે ફ્રૂટ ક્રીમ મૂકીશું. તો કૃતિબેન, રેડી છે આપણું ઇન્સ્ટન્ટ ફ્રૂટ પુડિંગ. યસ. તો પૂજાબેન, જે પ્રકારે તમે એનું ડેકોરેશન કર્યું છે, પ્રેઝન્ટેશન કર્યું છે અને આટલી સુંદર ઇન્સ્ટન્ટ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે, આ જોઈને મારા મુખમાંથી 3 શબ્દો સરી જ પડે: વાહ વાહ વાહ. થેન્ક યુ સો મચ. ખૂબ જ સુંદર આપે કર્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, પૂજાબેને જે પ્રકારે ઇન્સ્ટન્ટ વાનગી બનાવી છે, તો ભાઈ ઇન્સ્ટન્ટ આપણે ટ્રાય કરવું જ રહ્યું છે. વાનગીના રસોડેથી તમારા રસોડી સુધી પહોંચી છે, તમે અચૂકથી ટ્રાય કરો તેવી આશા છે. દર્શક મિત્રો, તમને કુકિંગનો ખૂબ જ શોખ છે અને તમે પણ જો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે આવીને તમે તમારો ટેલેન્ટ વ્યુઅર્સ સુધી પહોંચાડવા માગો છો, ગેસ્ટ બનવા માટે ઈચ્છુક છો, તો તમે પણ બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે વાનગીના રસોડે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. ઇન્સ્ટન્ટ બ્રુશેટા બનાવવાની સામગ્રી: ટોસ્ટ, પીઝા પાસ્તા સોસ, ઝીણા સમારેલ 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા, ચીઝ બ્રેડ, કાળા ઓલિવ,
ઇન્સ્ટન્ટ પુડિંગ બનાવવાની સામગ્રી ફ્રૂટ કેક, ક્રીમ, મનગમતા સમારેલા ફ્રૂટ્સ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दाद खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.